आइए आपको सीधा ले चलते हैं गुजरात के भरूच में, जहां मुख्यमंत्री भूपेंद्र पटेल ने दहेज को वडोदरा मुंबई एक्सप्रेसवे से जोड़ने के लिए 400 करोड़ रुपए की सड़क परियोजना की आधारशिला रखी। मुख्यमंत्री ने औद्योगिक संपर्क और क्षेत्रीय विकास को बढ़ावा देने की दिशा में एक महत्वपूर्ण कदम उठाते हुए मुख्यमंत्री भूपेंद्र पटेल ने भरूच जिले में 46 किलोमीटर लंबे आमोद रोजा टंकरिया मुलर मार्ग को 4 लेन का बनाने और सुदृढ़ीकरण करने की 400 करोड़ रुपए की परियोजना की आधारशिला रखी। इस उन्नत सड़क में वडोदरा मुंबई एक्सप्रेसवे और दहेज औद्योगिक क्लस्टर के बीच पहुंच में सुधार होगा, भीड़ भाड़ कम होगी और व्यापार और परिवहन दक्षता में वृद्धि होगी। પહોંચાડી રહી છે। પાણી જોઈતું હોય, લાઇટ જોઈતી હોય, રોડ રસ્તા જોઈતા હોય, એ બધી જ વ્યવસ્થા સરકાર પહોંચાડી રહી છે। પણ દરેક દેશ પોતપોતાનું જુએ તો આપણે પણ માનનીય વડાપ્રધાન શ્રીની હાકલ હમણાં જે કિસાન સન્માન નિધિનો ઉત્સવ મનાયો ત્યારે એમણે હાકલ કરી છે કે વોકલ ફોર લોકલ, એટલે આપણે સ્વદેશી વસ્તુનો આગ્રહ કરવાનો જ હોય અને કરવો જ જોઈએ આપણે બધાએ, અને એ જ આપણા માટે આત્મનિર્ભરતાનો સાચો રસ્તો છે। તો એનામાં આપણે બધાએ થોડુંક વર્ગી રહેવું પડે, અને એ વર્ગી રહેલા રહીશું તો જ આપણે બધા દેશોને અત્યારે ખબર છે કે ભારત અત્યારે સૌથી વધારે ગ્રો થતો દેશ છે, અને એના હિસાબે જ નાની મોટી મુશ્કેલીઓ ક્યાંક ને ક્યાંક ઊભી થાય તો એને પહોંચી વળવા માટે આપણે માન્ય વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે કે ભાઈ લોકલ ફોર વોકલ, આપણે આપણી સ્વદેશી વસ્તુઓ રોજબરોજની જે વસ્તુઓ વાપરીએ છીએ એ બધી સ્વદેશી હોય એના ઉપર આગ્રહ। જૂની ખરીદેલી હોય તો એને કંઈ આપણે અડવાની જરૂર નથી, ફેંકી દેવાની જરૂર નથી, પણ હવે આપણે થોડુંક વધારે મજબૂતાઈથી આગળ વધવું હોય તો આ માટેનો એમનો આગ્રહ પણ છે અને દુરાગ્રહ પણ છે, તો આપણે પણ એનું 100% ધ્યાન રાખીશું। આઈટી અને સેવા ક્ષેત્રમાં ડિજિટલ ઇન્ડિયાના અભિયાનથી વિકાસની ગતિ તેજ થઈ છે। દેશનું અર્થતંત્ર વિશ્વમાં ઝડપથી ત્રીજા સ્થાન પર પહોંચશે તેવો સૌને વિશ્વાસ થઈ ગયો, બધાને વિશ્વાસ છે કે આપણે પહોંચવાના જ છીએ। ગુજરાત તો ભાગ્યશાળી છે કે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વનો 2.5 દાયકાથી લાભ મળી રહ્યો છે, અને તેમણે ગુજરાતમાં વીજળી, પાણી, રોડ રસ્તા જેવા પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સામાજિક ઉત્થાન મજબૂત ઇમારત ઊભી કરી છે। એ દિશામાં ભરૂચ જિલ્લો પણ આગળ વધ્યો છે। આજે મળી રહેલા વિકાસ કાર્યોમાંથી 576 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો તો રોડ કનેક્ટિવિટીના છે। આ ખૂબ સારા રોડો છે। એની વાત કરું હું તમને તો આમાં 400 કરોડ રૂપિયાના ખર્ચે 46 કિલોમીટરનો 4 લેન આમોદ રોઝા ટંકારિયા મુલેરા રોડ છે। વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના વાહનો સીધા જ દહેજ જઈ શકે એના માટે આ રોડ 400 કરોડ રૂપિયાના ખર્ચે આપણે તૈયાર કરી રહ્યા છીએ। એની સાથે સાથે જે બીજો રોડ લીધો છે એ 42 કરોડ રૂપિયાના ખર્ચે 4 લેન બનાવવા જઈ રહ્યા છે, અંકલેશ્વર વાલિયા નેત્રંગ રોડ, અને એ જ રીતે વાલિયા ઝઘડિયા રોડ પણ 60 કરોડના ખર્ચે બનાવવાના છે। એ બધા જ આજે ખાતમુહૂર્ત થયા છે। જેટલા બને એટલા ઝડપથી થાય અને ક્વોલિટીવાળા થાય એ રીતે આપણે એની આપણે આગળ વધીશું, ને એનું ધ્યાન તમારે પણ રાખવાનું કે ભાઈ ક્વોલિટીવાળું વર્ક થવું જોઈએ। અહીંયા બધા બેઠેલા આજે જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે એમાં આરોગ્યના કામો છે, રમતગમત, તાલુકા ક્ષેત્રનું એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ ગયું છે, એનું આજે લોકાર્પણ થયું છે। શિક્ષણ અને શહેરી વિકાસના કામો ભરૂચ લોકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરશે તેવો મને વિશ્વાસ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની વિઝનરી લીડરશીપમાં ગુજરાતમાં વિકાસની ગતિ બમણી થઈ છે। ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, દહેજનો આખોય વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ સિટી અને ટાઉન તરીકે પાછલા 2 દાયકામાં આ ડબલ એન્જિન સરકારના પ્રયાસોથી વિકસ્યો છે। અહીંના ઉદ્યોગો લાખો યુવાનો અને દેશના અન્ય રાજ્યોમાંથી આવીને વસેલા લોકોને અનેક રોજગારીના અવસરો પૂરા પાડે છે। ભરૂચ જિલ્લો આજે દેશના કેમિકલ કેપિટલ તરીકે ખ્યાતિ પામ્યો છે। દહેજમાં દેશનો સૌથી મોટો પીસીપીઆઈઆર કાર્યરત થયો છે। જંબુસરમાં દેશનો પહેલો બલ્ક ડ્રગ પાર્ક આકાર લઈ રહ્યો છે, અને દહેજમાં સૌથી મોટો એલએનજી ટર્મિનલનું પણ નિર્માણ થયું છે। આ
જંબુસરનો અત્યારે જ અમે બલ્ક ડ્રગ પાર્ક જઈને આવ્યા છીએ અને એ અત્યારે જે પ્રમાણેનું કામ થઈ રહ્યું છે મને લાગે છે ત્યાં સુધી ટાઈમસર આ લગભગ 2026માં ત્રીજા ચોથા મહિનામાં એ કમ્પ્લીટ થઈ જાય એવું લાગે છે અને એ કમ્પ્લીટ થઈ જશે એટલે આ ફરીથી આ ડેવલપમેન્ટમાં ખૂબ મોટો ફાળો આ બલ્ક ડ્રગ પાર્કનો પણ હશે. ભરૂચના ઔદ્યોગિક વિકાસને વેગ આપતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે તથા લોજિસ્ટિક માટેના વિવિધ કદમો લેવામાં આવ્યા છે. ભરૂચ અને અંકલેશ્વરને સંકલિત વિકાસ ટ્વિન સિટી મોડેલ પર થઈ રહ્યો છે. વાલિયા ખાતે ટ્રાઇબલ ઔદ્યોગિક પાર્ક અને એગ્રો ફૂડ પાર્ક સી ફૂડ પાર્ક પણ ભરૂચના આર્થિક અને સામાજિક વિકાસમાં ઉમેરો કરશે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનમાં નીતિ આયોગે દેશમાં 4 વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો નિર્ધાર કર્યો છે અને એ 4 જે આખા દેશમાં બનવાના છે એમાંથી એક એટલે સુરત અને સુરત ઇકોનોમિક રિજિયન તરીકેનો સમાવેશ થયો છે અને આ વિસ્તારને વૈશ્વિક તર્જ પર વિકસાવવા માટે 56 પરિયોજના બનાવવામાં આવી છે. આ શહેરમાં ભરૂચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભરૂચ સહિત સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગ એમ 6 જિલ્લામાં ઉદ્યોગ, પ્રવાસન, રોડ નેટવર્ક અને માળખાકીય સુવિધાઓમાં આ વૃદ્ધિ થવાની છે. આ જે રિજિયોનલ પાર્ક બનાવ્યો છે સુરત એની અંદર 6 જિલ્લા આવે છે અને એ 6 જિલ્લામાં આનું જે બી લાભ મળશે એ આ 6 જિલ્લાને મળવાનો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. તેમણે વિકસિત ભારતના સંકલ્પમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે જળ સંચય, જળ સંરક્ષણ, પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા અને સ્વાસ્થ્યની દેશભરમાં મુહિમ ઉપાડી છે. કેચ ધ રેન અન્વયે વરસાદી જળ સંચયનું અભિયાન, એક પેડ મા કે નામ દ્વારા વૃક્ષોના વાવેતરથી પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતા સફાઈથી ગંદકી મુક્ત ભારતનું તેમણે આહવાન કર્યું છે. લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા કરવા માટે મેદસ્વીતા મુક્ત અને ટીબી મુક્ત ભારતની ઝુંબેશ પણ તેમણે પ્રેરણાથી અત્યારે આપણે ચલાવી રહ્યા છે. આપણે સૌ વડાપ્રધાન શ્રી આપેલા અભિયાનોમાં જોડાઈને વિકસિત ભારતથી વિકસિત ગુજરાત અને વિકસિત ભરૂચ અને ભરૂચથી વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણ આપણે સૌ સાથે મળીને કરીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આભાર, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સર, આપના બહુમૂલ્ય માર્ગદર્શન અને પ્રેરક વક્તવ્ય માટે. જિલ્લાને આપે આજે આપેલ વિકાસ સોગાદો જિલ્લાના લોકોના ઇઝ ઓફ લિવિંગમાં નિશ્ચિતપણે વધારો કરશે તે માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સર. અને આ સાથે જ આજના આ કાર્યક્રમનું અહીં જ સમાપન કરીએ છીએ. આપણને સૌને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવા વિશેષ રૂપે અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહી માર્ગદર્શન કરનાર પ્રજાવત્સલ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો તાળીઓના ગુંજારાઓ સાથે આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ કરીએ છીએ. સાથે જ જિલ્લા પંચાયતના માનનીય અધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહજી વાંસદિયાની પ્રેરક ઉપસ્થિતિ માટે પણ અમે આપના આભારી છીએ. જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી, ધારાસભ્ય અંકલેશ્વર શ્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય શ્રી ભરૂચ રમેશભાઈ મિસ્ત્રી, ધારાસભ્ય શ્રી વાગરા શ્રી અરુણસિંહજી રણા, ધારાસભ્ય શ્રી ઝઘડિયા શ્રી રીતેશભાઈ વસાવા, ધારાસભ્ય શ્રી જંબુસર શ્રી ડી.કે. સ્વામીજી, માનનીય કલેક્ટર શ્રી, ચીફ એન્જિનિયર શ્રી માર્ગ અને મકાન વિભાગ અને અન્ય તમામ મહાનુભાવોનો આપણે આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ કરીએ છીએ. આજના આ કાર્યક્રમ થકી જિલ્લાને મળનાર વિકાસ કામોનો લાભ આપણને મળશે. આપ સૌનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ.